ભરૂચ જિલ્લાની પ્રજા સાથે વીજ કંપની માટે પણ એપ્રિલ અને મે મહિનાનો સમયગાળો રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે વીજ વપરાશ અને વીજ વિક્ષેપોમાં નોંધનીય રહ્યો હતો। ગત ઉનાળાની સરખામણીએ ભરૂચ ડીજીવીસીએલ સર્કલમાં વીજ વપરાશ અને માંગ 20%થી વધુ નોંધાયો છે। દિવસ દરમિયાન વીજ ફોલ્ટનું પ્રમાણ નહીવત રહ્યું હતું। જો કે રાતનો 9 થી 1 વાગ્યાનો સમય પીક અવર્સમાં ભારે પડકારજનક રહ્યો હતો। ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં રાત પડતા જ એસી, એર કુલર, પંખા સહિતના વીજ ઉપકરણોમાં ધમધમતા થઈ જતા વીજ નેટવર્ક પર અતિશય લોડ વધતા વીજ કંપનીના ઉપકરણો કેબલ ફૂંકાવાની હારમાળા શરૂ થઈ જતી હતી। એપ્રિલ અને મે મહિનામાં ભરૂચ વીજ કંપનીમાં વીજ વપરાશ અને ડિમાન્ડ રેકોર્ડ બ્રેક રહેતા વીજ ક્ષતિઓએ પણ હારમાળા સર્જી દેતા રાત પડતા જ કર્મચારીઓ દોડતા રહ્યા હતા। જ્યારે પ્રજાને આકરી ગરમીમાં કલાકો વીજળી વિના અંધારા ઉલેચવાનો વારો આવ્યો હતો। સરેરાશ દિવસના 24 કલાકમાંથી આ 2 મહિનામાં જિલ્લાની પ્રજાને 22 કલાક કરતાં ઓછો સમય ખલેલ રહિત વીજ પુરવઠો મળી રહ્યો હતો। હવે ગરમીનું પ્રમાણ ઘટવા સાથે આગામી ચોમાસાને લઈ રેકોર્ડ બ્રેક વીજ ડિમાન્ડ અને વપરાશ ઘટાડો નોંધાતા ફોલ્ટનું પ્રમાણ પણ ઘટશે। જો કે વીજ કંપની દ્વારા હવે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી હોય જૂન મહિનામાં પણ લોકોને વીજ કાપ અને પ્રથમ 2-3 વરસાદમાં નાના ફોલ્ટ એક્ટિવ થતાં વીજ વિક્ષેપનો સામનો કરવો પડશે। વિકી જોશી, ચેનલ નર્મદા।